અંબાજીમાં પણ પેટ્રોલ ડીઝલની અછત વર્તાઈ છે। 3 માંથી માત્ર એક જ પેટ્રોલ પંપ પર જથ્થો ઉપલબ્ધ છે। 3 દિવસ માત્ર એક ટેન્કર આવતું હોવાથી મુશ્કેલી છે। અંબાજીના સ્થાનિકો અને પ્રવાસીઓને ભારે હાલાકી પડી રહી છે। અંબાજી ખાતે આજ રોજ જે છે પેટ્રોલ અને ડીઝલની કિલ્લત ક્યાંક જોવા મળી રહી છે। યાત્રાધામ અંબાજીમાં આવેલા મહત્વના 4 પેટ્રોલ પંપમાંથી 2 પેટ્રોલ પંપ સાવ બંધ થઈ ગયા છે, ત્યારે 2 પેટ્રોલ પંપ ઉપર 1 પેટ્રોલ પંપ પર ડીઝલ તો બીજા પેટ્રોલ ઉપર પેટ્રોલનો જે છે જથ્થો જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં આપ શકો છો કે અંબાજીના અંદર ગત રાત છે ત્યાં અંબાજીમાં યાત્રિકોનો ભારે ઘસારો હોવાને લીધે પેટ્રોલ અને ડીઝલની જે છે માંગ હતી, જેને લઈને આજે વહેલી સવારથી જ પેટ્રોલ ડીઝલની કિલ્લત જે છે અહીંયા જોવા મળી રહી છે અને લોકો જે છે પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। મહત્વની વસ્તુ છે કે 3 દિવસે એક જ ગાડી આવતી હોવાના લીધે જે છે પેટ્રોલ પંપ ઉપર જે છે ડીઝલ અને પેટ્રોલનો જે પૂરતો સ્ટોક નથી મળી રહ્યો। આપણી સાથે પેટ્રોલ પંપના સંચાલક છે, કઈ પરિસ્થિતિ છે અંબાજીના અંદર પેટ્રોલ ડીઝલની અને હાલ કેટલું ડીઝલ અને પેટ્રોલ અવેલેબલ છે? અત્યારે અવેલેબલમાં તો સ્ટોક થોડા મેન્ટેન કરી એટલો છે, એટલે કે વેકેશનના કારણે યાત્રાળુઓ તથા ઘસારો વધારે હોવાથી લોડ વધારે પડે છે અને તારી મારી ગ્રામજનોને તારી યાત્રાળુ કૃપા વિનંતી કે ભાઈ પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો મળે ત્યાં સુધી એનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરે। કેટલી ગાડીઓ અઠવાડિયામાં આવે છે? હાલ કેટલા પેટ્રોલ પંપ ચાલુ છે અંબાજીમાં? અંબાજીમાં હાલ 2 પેટ્રોલ પંપ ચાલુ છે અને 2-3 ગાડી પૂરતી મળી રહી છે। જે ચોક્કસ જણાવું, અઠવાડિયાની અંદર 2 થી 3 ગાડીઓ મહત્તમ અંબાજીમાં આવે છે। કહી શકાય કે અંબાજી એ મોકરાનું યાત્રાધામ છે। લાખો શ્રદ્ધાળુઓ જે છે અહીંયા આવતા હોય છે, એને લઈને પેટ્રોલ અને ડીઝલની માંગ છે તે પણ વધી રહી છે, ત્યારે માંગની સામે જે જથ્થો ઓછો પડી રહ્યો છે। અક્ષય ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અંબાજી।